નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ ગુરુવારનો દિવસ બજારો આ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યા છે। ક્યાંક વરસાદના કારણે તકલીફ હોય એવા બજારો બંધ હોય, પણ એકંદર બજારો બધી ચાલી રહ્યા છે। અને આજે આપણે આપણા ગુજરાતના એક ઓછા વાવેતર વાળા પાકની વાત કરવી છે, ત્યારે ખાસ કરીને જે જિલ્લાઓમાં આ પાક વધારે થાય છે એ જિલ્લાઓનો ઉલ્લેખ આપણે કરીએ તો જુનાગઢ, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, આ જે જિલ્લાઓ છે એમાં મુખ્યત્વે વાવેતર છે અને એ ચીજ છે આપણી સોયાબીન। સોયાબીનના ભાવમાં આ વર્ષમાં આપણે ખેડૂતોએ ખૂબ મોટી માર ખાધી, પણ હવે નજીકના દિવસોમાં સોયાબીનનો પાક તૈયાર થઈ અને બજારમાં આવવાની જ્યારે તૈયારી છે, ત્યારે જે વિસ્તારમાં મહત્તમ વાવેતર થાય છે એ વિસ્તારના ખેડૂતો તરફથી ભાવોને લઈને જે ઝુંબેશ ચાલે છે, એક મુહિમ ચાલે છે, એક આંદોલન ચાલે છે સરકારની સામે, એ આંદોલનની અસર ભાવો ઉપર છેલ્લા અઠવાડિયા 10 કે 15 દિવસ દરમિયાન કેવા રૂપમાં પડી છે અને આગળના દિવસોમાં કેવી પડશે, આપણા સ્થાનિક બજારો અને મુખ્ય બજારો આ બેની વચ્ચે ભાવોમાં અત્યારે શું તફાવત ચાલી રહ્યો છે એના ઉપર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણા સોયાબીન સાથે જોડાયેલા ખેડૂતો અવશ્ય આ વિડીયો જુએ। ખેડૂત ભાઈઓ, આપણા સમગ્ર રાષ્ટ્રમાં સૌથી વધારે સોયાબીનનું ઉત્પાદન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ એકબીજાની સાથે કાયમ સોયાબીનના પાકને લઈને એકબીજાની નજીક હોય છે અને હરીફાઈમાં આગળ પાછળ હોય છે। ગયા વર્ષના ઉત્પાદનમાં સૌથી મોખરે રહ્યું મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશ રાજ્યનો પોતાનો ગયા વર્ષનો ઉત્પાદનનો જે હિસ્સો હતો એ લગભગ 55 લાખ ટન જેટલો હતો। સામે મહારાષ્ટ્ર એનાથી જાજુ પાછળ નહોતું, 53-54 લાખ ટનનું એનું ઉત્પાદન હતું। ત્યારબાદ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ થોડું ઉત્પાદન, અને પછી આપણે ગુજરાત જેવા રાજ્યો આવીએ છીએ 4-5મા ક્રમે। હવે સોયાબીનના પાકમાં આપણે ત્યાં જે પાક થાય છે એ પાકમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં જે વધારો થયો એના એક કારણોની જાણકારી માટે આપણે આપણી આ ચેનલ પરથી પણ ખેડૂતોની સાથે ચર્ચા કરી હતી અને એક કોમ્યુનિટી પોસ્ટ દ્વારા સવાલ જવાબો પણ કર્યા હતા। એવી જ રીતે આપણે આપણી હિન્દી ચેનલ જે છે એમાં પણ કોમ્યુનિટી પોસ્ટ કરી અને ખેડૂતો પાસેથી વાવેતરની વૃદ્ધિના કારણો અંગેની જે પૃચ્છાઓ કરી અને જે જવાબો આપણને મળ્યા એ જવાબો લગભગ સમાન હતા। મધ્યપ્રદેશના ખેડૂતોએ જવાબ આપ્યો હોય, રાજસ્થાનના ખેડૂતોએ આપ્યો હોય કે આપણા ગુજરાતના ખેડૂતોએ ગીર સોમનાથથી લઈ અને અરવલ્લી, દાહોદ સુધીના તમામ ખેડૂતોની વાત એક મુદ્દા ઉપર એક સમાન હતી કે સોયાબીનના વાવેતરમાં થોડો મજૂરી ખર્ચ ઓછો લાગે છે, તદ ઉપરાંત એમાંથી ઘાસચારો જે મળે છે એ એક અગત્યનો ભાગ છે વાવેતરની વૃદ્ધિના કારણોમાં, અને એ આપણને સહજ રીતે સમજાઈ શકે એવી બાબત છે। અને ભાવમાં નબળું રહેવા છતાં પણ વાવેતર એનું જળવાઈ રહ્યું છે અને એકંદર રાષ્ટ્રીય ચિત્રમાં જોઈએ તો વાવેતર વધ્યું છે। પણ હવે નજીકના દિવસોમાં જ્યારે સોયાબીનનો પાક તૈયાર થઈને આવવાનો છે, એટલે કે આ જ મહિનામાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોથી શરૂઆત થઈ જશે। મધ્યપ્રદેશમાં ખાસ કરીને સૌથી પહેલો પાક આવશે, મહારાષ્ટ્રમાં પણ આવશે, અને એ પાક જ્યારે આવવાનો છે ત્યારે નવા પાકના ભાવની એક પ્રકારની એક નીતિ નક્કી થાય અને ખેડૂતને સારા ભાવ મળે એને માટેની ઝુંબેશ વધારે ઉત્પાદન કરતા વિસ્તારોના ખેડૂતો તરફથી 1 મહિનાથી શરૂ થઈ ગઈ હતી અને એને ધીમે ધીમે ખેડૂત સંગઠનો દ્વારા વ્યાપક રૂપમાં ચલાવવા માટેનો જે કાર્યક્રમ મધ્યપ્રદેશમાં શરૂ થયો છે એ કાર્યક્રમના એક ભાગરૂપે આ મહિનાની 1 તારીખથી 7 તારીખ સુધી સળંગ આંદોલનાત્મક કાર્યક્રમો અને દરેક ગામમાં ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અને સરપંચોને આવેદનપત્ર અને કમસે કમ 6000 થી વધારે સોયાબીનના ભાવ ખેડૂતને મળે એને માટે સરકાર સુધી દરેક ગામની ગ્રામ પંચાયતો રજૂઆત કરે, આવો એક જે ઝુંબેશનો કાર્યક્રમ ચાલ્યો। ખેડૂતોએ યાત્રાઓ કાઢી, ખેડૂતોએ સંમેલનો કર્યા, ખેડૂતોએ કૂચ કરી, ટ્રેક્ટર માર્ચ કાઢ્યા, અને એનું એક પરિણામ બન્યું કે છેલ્લા 10-12 દિવસ દરમિયાન સોયાબીનના ભાવમાં નોંધપાત્ર વધારો આવ્યો છે, જ્યાં મોટા ભાગે 1 ક્વિન્ટલ
3,800 થી લઈ અને 4,200 રૂપિયા સુધી વેચાતો હતો અને એને આપણે મણના હિસાબથી જોઈએ તો લગભગ 790 થી 800 રૂપિયા સુધીના ભાવ મળતા હતા આપણને ગુજરાતમાં અને મુખ્ય પેદાશ વાળા વિસ્તારોમાં. તો એમાં છેલ્લા દિવસો દરમિયાન જે સુધારો આવ્યો છે એ સુધારો સારા માલમાં 4600 થી લઈને 4700 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યો છે અને આપણા ગુજરાતમાં પણ વધારાની અસર દેખાઈ રહી છે. પણ આપણે જોઈએ છીએ તો મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડ, મહારાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ, એ માર્કેટિંગ યાર્ડોમાં જ્યાં મોટા પાયે માલ આવે છે આ જગ્યાઓ ઉપર માલના જે ભાવ આપણને જાણવા મળે છે ક્વોલિટી પ્રમાણે એના હિસાબથી હજી પણ આપણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણા જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં કે જ્યાં સોયાબીન વધારે પકવવામાં આવે છે એ વિસ્તારના માર્કેટિંગ યાર્ડોમાં જે ક્વોલિટીના ભાવ આપણને જે મળી રહ્યા છે ખેડૂતોને એ મહત્તમ એક ક્વિન્ટલના હિસાબથી આપણે જોઈએ તો 4200 થી 4300 રૂપિયા મળી રહ્યા છે અને એ જ ક્વોલિટીમાં આ વધારે પકવતા ખેડૂતોનો વિસ્તાર જે છે ત્યાં 4600 થી 4700 રૂપિયા સુધીનો ફરક, એટલે લગભગ એક ક્વિન્ટલે 400 રૂપિયાનો ફરક, મણિકાના હિસાબથી જોઈએ તો 70 થી 80 રૂપિયાનો ફરક બની રહ્યો છે ભાવમાં. પણ એકંદર વધારો આપણને પણ મળી રહ્યો છે, એમને પણ મળી રહ્યો છે. ભાવમાં જે તફાવત છે એ તફાવતનું કારણ કદાચ એવું હોઈ શકે કે આપણા વિસ્તારમાં એના પ્રોસેસિંગ યુનિટો ઓછા હોય અને પ્રોસેસિંગ યુનિટો ઓછા હોવાના કારણે અહીંયાથી માલ જ્યાં પ્રોસેસિંગ યુનિટો છે ત્યાં પહોંચાડવાનો જે કાર્ટિંગ ખર્ચ લાગે છે, એને ઉચકી અને પહોંચાડવાનો જે ખર્ચ લાગે છે એ ખર્ચ વધારે લાગતો હોવાના કારણે પણ ભાવો પર અસર હોય. ઉપરાંત ઉત્પાદન આપણે ત્યાં ઓછું હોય તો એનો વેપારી વર્ગ પણ નાનો હોય અને નાનો વેપારી વર્ગ હોવાના કારણે પણ આપણને ભાવમાં આપણે એની સરખામણીમાં થોડા પાછળ રહી જતા હોઈએ છીએ. પણ જે ઝુંબેશ આ વિસ્તારોમાં ચાલી છે એની અસર અત્યારે આપણને આપણા ભાવો ઉપર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ વિસ્તારના ખેડૂતો પોતાની ઝુંબેશ ચાલુ રાખશે, ઝુંબેશને વેગવાન બનાવશે અને ઝુંબેશને બળવાન પણ બનાવશે એવું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ વિસ્તારોના હિસાબથી. તો એના આધારે આપણને આવતા વર્ષના એટલે કે આ વર્ષમાં હવે માલ જે પાકીને આપણા સુધી આવવાનો છે એમાં થોડા સુધારા સાથેના ભાવો મળવાની અપેક્ષા બની રહી છે મિત્રો. તો આપણે પણ ગુજરાતના ખેડૂતો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દી ભાષી વિસ્તારોના સોયાબીન પકવતા ખેડૂતોની આ ઝુંબેશ, એમનું આ આંદોલન, એમની આ મુહિમ, એની સાથે કમસે કમ શક્ય હોય એટલા આપણે પણ જોડાવાનો પ્રયાસ કરીએ મિત્રો અને એનો લાભ આપણને પણ અવશ્ય મળશે. આજના દિવસે સોયાબીનની સ્થિતિ અને સોયાબીનના આંદોલનો અને મુહિમ એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ અને એની ભાવો ઉપર પડેલી અસરની પણ જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.